યાત્રાધામ શામળાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી જનમેદની અરવલ્લી જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પવિત્ર અવસરે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું ખીડિયારું ઉભરાયું હતું। વહેલી સવારથી જ ગુજરાત અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી હજારોની સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા। ભક્તોની ભારે ભીડને પગલે સમગ્ર શામળાજી પંથક જય શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। વિશેષ પર્વ નિમિત્તે ભગવાન ગદાધરને અમૂલ્ય સોના તેમજ હીરા જડિત કિંમતી આભૂષણોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। ભગવાનના મનમોહક અને અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરમાં કરવામાં આવેલી વિશેષ પુષ્પ સજ્જા અને ઝળહળતી રોશની યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। યાત્રાધામમાં વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પાર્કિંગ અને વાહન વ્યવહારના નિયમન માટે વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે। મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ભક્તોનો પ્રવાહ ચાલુ રહેવાની શક્યતા છે, જેને પહોંચી વળવા માટે પીવાના પાણી અને આરોગ્ય વિષયક સેવાઓ સજ્જ કરવામાં આવી છે। શામળાજી વિષ્ણુ મંદિરમાં હરેક પૂર્ણિમાનું એક અનોખું એક પ્રાવધાન હોય છે। એમાં આજે પોષ શુદ્ધ પૂર્ણિમા શામળાજી મંદિર ખાતે ભગવાનને અત્યાર સુધીમાં શણગાર આરતીની સેવા સંપન્ન થઈ છે। લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આજે પોષ શુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાનને સુંદર રીતે સુંદર વાઘા વસ્ત્ર ધરાવી સુવર્ણ અલંકારોથી સુસજ્જ કરી અને ભગવાનને દર્શનાર્થીઓ માટે સુંદર રીતે સુસજ્જ કરવામાં આવ્યા છે કે ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે એવા ભાવથી અને આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી ભગવાન શામળાજી અહીંયા વિરાજમાન છે। અમે પહેલાં વહેલા આવ્યા છીએ દર્શન કરવા, પણ બહુ જ એકદમ સરસ આમ ધન્યતા ઉભી કે આમ આપણને એમ લાગે કે ભાઈ મંદિર છે પુરાનું અને એમ કે મોટી પૂનમ છે આજે પોષી પૂનમ, તો અમને ધન્યતા અનુભવીએ છીએ એમ કે સારું એવું બહુ સરસ વ્યવસ્થા છે। ભીડ છે પણ આવી જાય નંબર ફટાફટ અને સારું એવું અમને દર્શન કરે। અમે 4 લક્ઝરી કરીને આવ્યા છીએ।